ભાવનગરના નવા ગામથી ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કરિયાણાના વેપારીએ મકાનમાં ફટાકડાનો જથ્થો રાખ્યો હતો। વેપારીએ પોતાના હાઈવે પરના ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખ્યો હતો। પોલીસે લક્ષ્મણ ડાભી નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી। 1,92,000 રૂપિયાનો ફટાકડાનો જથ્થો અહીંથી જપ્ત કરવામાં આવ્યો હતો। તો કરિયાણાના વેપારીએ મકાનની અંદર ફટાકડાનો આ જથ્થો રાખ્યો હતો। ગેરકાયદે રીતે આ ફટાકડાનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે। વેપારીએ પોતાના હાઈવે પરના ગોડાઉનમાં આ ફટાકડાનો જથ્થો રાખ્યો હતો। ભાવનગરના નવા ગામથી ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કરિયાણાના વેપારીએ મકાનમાં ફટાકડાનો જથ્થો રાખ્યો હતો। વેપારીએ પોતાના હાઈવે પરના ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખ્યો હતો। પોલીસે લક્ષ્મણ ડાભી નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી। 1,92,000 રૂપિયાનો ફટાકડાનો જથ્થો અહીંથી જપ્ત કરવામાં આવ્યો હતો। તો કરિયાણાના વેપારીએ મકાનની અંદર ફટાકડાનો આ જથ્થો રાખ્યો હતો। ગેરકાયદે રીતે આ ફટાકડાનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે। વેપારીએ પોતાના હાઈવે પરના ગોડાઉનમાં આ ફટાકડાનો જથ્થો રાખ્યો હતો।